નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એ પહેલાં થોડી ચર્ચા કરી લઉં કે પ્રથમ વિશ્વયુદ્ધ એના વિશે ઘણું બધું આપણે જાણીએ છીએ. ઇતિહાસ, પ્રાચીન ઇતિહાસની અંદર આપણે એના વિશે સાંભળી ગયેલા છીએ. છતાં પણ પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ એ દુનિયાના દેશોની અંદર ખાસ કરીને કલંકરૂપ યુદ્ધ તરીકે ગણાય છે. અને પ્રથમ વિશ્વયુદ્ધ એ પુસ્તકની અંદર ખાલી સાલવારી એટલી આપેલી છે 1914 થી 1918ના 4 વર્ષો દરમિયાન લડાયું હતું. પણ હું તમને એ કઈ તારીખે શરૂ થયું હતું એ પણ કહું છું. તો પ્રથમ વિશ્વયુદ્ધ 1 ઓગસ્ટ 1914થી લઈ અને 1918ના 4 વર્ષો દરમિયાન એ યુરોપની અંદર લડાયું હતું. અને આ યુદ્ધ જે હતું એ યુદ્ધ ખાસ કરીને 33 દેશો વચ્ચે યુદ્ધ લડાયું હતું. હવે આ યુદ્ધની વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર લાખો નહીં પરંતુ કરોડો લોકો મૃત્યુ પામ્યા અને 2.5 થી 3 કરોડ જેટલા લોકો ઘવાયા. પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર આ વસ્તુ આપણે પશ્ચિમ ભારતના ઇતિહાસ વિશે આ પાઠની અંદર પણ આપણે એને સમજવાની છે. હવે આપણે જાણીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ દ્વિતીય વિશ્વયુદ્ધ એ દ્વિતીય વિશ્વયુદ્ધ તો ઘણું બધું પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ ભયાનક યુદ્ધ હતું. દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત 1939થી લઈ અને 1945 આ દરમિયાન લડાયું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ 33 દેશો વચ્ચે લડાયું હતું, જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ 45 દેશો વચ્ચે લડાયું હતું. અને આ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર 1.5 કરોડ લોકો એ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર મૃત્યુ પામ્યા હતા અને 3 કરોડ લોકો ઘવાયા હતા. જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર 3 કરોડ લોકોના મૃત્યુ થયા અને 4 થી 5 કરોડ લોકો એ ઘવાયા. આ એક નાની એવી વાતથી જ આ યુદ્ધની શરૂઆત થઈ હતી. અને આ યુદ્ધને પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધને કલંકરૂપ ઘટના તરીકે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધને ગણવામાં આવે છે. એની અંદર કેટલાક એવા લોકો હતા, એ લોકોને કારણે આ પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ એના પાયો નંખાયો હતો. હવે આપણે જાણીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદી ભૂખ. હવે સામ્રાજ્યવાદ કોને કહેવામાં આવે? તો સામ્રાજ્યવાદ એટલે એક વસ્તુ એ પણ છે કે વધારેમાં વધારે પોતાનો વિસ્તાર વધારવો, સામ્રાજ્ય વધારવું. અને આગળના પાઠની અંદર પહેલા પાઠમાં આપણે સમજી ગયા કે લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર વધાર્યો હતો, સામ્રાજ્યવાદી નીતિ. અને લોર્ડ ડેલહાઉસીએ અપુત્ર મૃત્યુ પામનાર રાજાઓના રાજ્યો ખાલસા કરી અને વિસ્તાર વધારવાનું, સામ્રાજ્ય વધારવાનું કાર્ય એમને કર્યું હતું. તો આ સામ્રાજ્યવાદ વિસ્તારવો, આ સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશવાદ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા. હવે સંસ્થાન કોને કહેવામાં આવે? તો સંસ્થાનવાદ એટલે કોઈ પણ એક દેશ બીજા દેશની અંદર રાજકીય હકો કે ઉદ્યોગો, ધંધા સ્થાપવા અને ત્યાં વસાહતો સ્થાપવી, કોઠીઓ સ્થાપવી, એટલે એને સંસ્થાનવાદ તરીકે ઓળખવામાં આવે છે. પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા શરૂ થઈ અને પશ્ચિમ યુરોપની અંદર આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા અને આફ્રિકાના દેશોને, એટલે કે એશિયા ખંડ એ વખતે ધનધાન્યની રીતે ખૂબ જ આગળ હતો અને આફ્રિકાના દેશોની અંદર પણ આર્થિક એટલે કે ધનધાન્યની રીતે, સામાજિક એટલે કે દરેકને પ્રજાને પોતાના સમાજથી વિખૂટા કરી દીધા અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડી દીધું. સાંસ્કૃતિક નુકસાન એટલે કે જે ધર્મ હતા, તહેવારો આવતા હતા, એને પણ ઘણું બધું નુકસાન પહોંચાડ્યું હતું. અને વિશ્વ રાજકારણની અંદર એવા પરિણામો આવ્યા જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, જે 1 ઓગસ્ટ 1914થી લઈને 1918 સુધી ચાલ્યું હતું.
અને આ પ્રથમ વિશ્વયુદ્ધને લીધે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા અનેક બનાવોનું સર્જન પણ થયું હતું. બોલ્શેવિક ક્રાંતિ આગળ આવશે ત્યારે આપણે એનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું. હવે પશ્ચિમ યુરોપ અને એશિયાની અંદર આફ્રિકામાં સંસ્થાનવાદ થયો. તો પશ્ચિમ યુરોપની અંદર એશિયા અને આફ્રિકાની અંદર સંસ્થાનો સ્થાપવાનો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. હવે મેં તમને આગળ કહી દીધું, સંસ્થાનવાદો એટલે કોઈ પણ એક દેશ બીજા દેશ ઉપર પોતાના રાજકીય હકો કે ઉદ્યોગો સ્થાપે એને આ રીતે સંસ્થાનવાદની તરીકે ઓળખવામાં આવે છે. અને આ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો એ સંસ્થાનો સ્થાપવામાં મુખ્ય હતા. પશ્ચિમ યુરોપના લોકોની જે સામ્રાજ્યવાદી નીતિ હતી અને એ સામ્રાજ્યવાદી નીતિને કારણે તેમને પાછળથી પડોશી રાષ્ટ્રોને પણ એમને છોડ્યા હતા નહીં. પોતાના પાડોશી રાષ્ટ્રો હતો એને પણ એમને છોડ્યા હતા નહીં. અને આ પાડોશી રાષ્ટ્રોની વાત કરીએ તો તેની અંદર નેધરલેન્ડ છે, બેલ્જિયમ છે, લક્ઝમબર્ગ છે. આ બધા જ રાજ્યો ઉપર સ્પેનનો કબજો હતો અને પાછળથી તેના કેટલાક એવા જે પ્રદેશો હતા, પ્રાંતો હતા, એને ફ્રાન્સે પડાવી લીધા હતા. અને પોર્ટુગીઝ શાસક એટલે કે પોર્ટુગીઝો ભારતની અંદર આવ્યા એ વખતે બિનવારસી એ મૃત્યુ પામ્યા. હવે બિનવારસી મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું હતું. અને જેને કારણે 6 દાયકા સુધી એટલે કે 6 દાયકા એટલે કે 60 વર્ષ, એક દાયકો એટલે 10 વર્ષ, 6 દાયકા એટલે 60 વર્ષ સુધી બિન યુરોપીય દેશોની અંદર સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર એટલે કે સંસ્થાનવાદ સ્થાપવાનો, કોઠીઓ સ્થાપવાનો, પોતાની વસાહતો સ્થાપવાનો એક જ ઇજારો હક એ સ્પેન પાસે રહ્યો હતો. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશભૂખનો શિકાર પણ ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા. હવે આ ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની જે પ્રદેશભૂખ એટલે કે જે સત્તા લાલસા હતી એમને પ્રદેશો પર સત્તા સ્થાપવાની, એનો ભોગ ઇટાલી અને જર્મન આ બંને રાજ્યો પણ બન્યા હતા. જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી, એ સમય દરમિયાન એશિયાની અંદર અને આફ્રિકાના દેશો ઉપર જે યુરોપિયન સત્તાઓ એટલે કે યુરોપિયન પ્રજાઓએ ભારતમાં, એશિયામાં અને આફ્રિકાના દેશોમાં જે સંસ્થાનો સ્થાપ્યા હતા એને કારણે એમની સત્તા એ મજબૂત બની રહી હતી. ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમને પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા હતા. એટલે કે એમને પણ પોતાના માલિકોની સાથે રહી અને એશિયા અને આફ્રિકાની અંદર પણ પોતાના સંસ્થાનો સ્થાપવામાં ની કાર્યવાહી શરૂ કરી હતી. એશિયામાં સંસ્થાનવાદ. હવે ઇંગ્લેન્ડે ભારતની અંદર પગદંડો જમાવ્યા પછી હવે આપણે જાણીએ છીએ કે ઇંગ્લેન્ડની અંદરથી ભારતની અંદર રાણી એલિઝાબેથે આગળના પાઠમાં ભણી ગયા 15 વર્ષ માટે વ્યાપાર કરવાનો પરવાનો મેળવ્યો હતો. અને એ પગદંડો જમાવ્યા પછી ભારતના પાડોશી દેશો એટલે કે એના નજીકના જે દેશો હતા એ નજીકના દેશોએ ભારતના પડોશી જે દેશો હતા એ પડોશી દેશોએ શ્રીલંકા છે, મ્યાનમાર છે, બર્મા છે, સિંગાપુર છે અને મલાયાની અંદર પણ ઇંગ્લેન્ડે પગદંડો ભારતમાં જમાવ્યા પછી એના પાડોશી દેશોની અંદર પણ પોતાનું સામ્રાજ્ય એટલે કે સંસ્થાનવાદો, કોઠીઓ સ્થાપી હતી. ઇંગ્લેન્ડે આગળ વધી અને ચીનની અંદર પણ એમને પ્રવેશ કર્યો હતો. એ પણ ભારતનો એક પાડોશી દેશ હતો. અને એ સમય દરમિયાન અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા, જેને અફીણ વિગ્રહ યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અફીણ વિગ્રહ એટલે કે જે અફીણ વિગ્રહ થયા હતા એ 1839થી લઈને 42ના 1842 ના સમયગાળા દરમિયાન જે અફીણ વિગ્રહ થયા એ ઇતિહાસની અંદર અફીણ વિગ્રહ તરીકે. હવે અફીણ વિગ્રહ એ કોને કહેવામાં આવે છે તો આપણે જાણીએ છીએ કે અફીણ વિગ્રહ એટલે કે એશિયા અને આફ્રિકાની વચ્ચે જે કેટલાક લોકો હતા એ અફીણ એક પ્રકારનું ડ્રગ્સ છે.
અને એ ચીનની અંદર દરેક લોકોને અફીણ આપી અને એના વ્યસની બનાવી દીધા હતા અને એના વગર ચીનને ચાલે એમ હતું નહીં. અને એને કારણે 1839થી 1842 દરમિયાન આ અફીણ વિગ્રહો શરૂ થયા. અને આ અફીણ વિગ્રહોને કારણે યુદ્ધની અંદર ચીનનો પરાજય થયો અને ચીનનો પરાજય થતાં 5 બંદરો વેપાર માટે મળ્યા અને ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. આ ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થતાં એને ચીનની નબળાઈનો લાભ લીધો, કારણ કે અફીણને કારણે જે વ્યસની બન્યા હતા એને કારણે ઘણા બધા દેશના ચીનના લોકો એ વ્યસનમાં ગરકાવ થઈ ગયા હતા અને એની નબળાઈનો લાભ ઇંગ્લેન્ડે લીધો. અને ઇંગ્લેન્ડે લીધા પછી તેની અંદર જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો એકબીજા દેશોની અંદર જઈ અને મેળવ્યા હતા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારની અંદર વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજો, એટલે કે રણ પ્રદેશની અંદર જો સૌથી વધારે પ્રમાણમાં ખનિજો નીકળતું હોય તો તે ખનિજ તેલ છે. અને પશ્ચિમ એશિયાના રણ વિસ્તારની અંદર વિપુલ પ્રમાણમાં જે ખનિજ તેલ નીકળતું હતું તે યુરોપિયન પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા માટે આકર્ષ્યા હતા. એટલે કે પશ્ચિમ યુરોપની અંદર જઈને પણ આ પશ્ચિમ એશિયાના અંદર જે રણ વિસ્તારો હતા એ રણ વિસ્તારોની અંદર જે ખનિજ તેલ નીકળતું હતું એ ત્યાં પણ આ યુરોપિયન પ્રજાઓએ પોતાનો સંસ્થાનો સ્થાપવા માટે પ્રયત્નો કર્યા હતા. અને ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીનની અંદર પણ તેલ કંપનીઓ સ્થાપી અને પોતાના હિતો જાળવવાના પ્રયત્નો કર્યા હતા. એટલે કે ત્યાં પણ આ જે ઈરાન છે, ઈરાક છે, કુવેત છે, સાઉદી અરેબિયા છે, આ બધા રણ પ્રદેશો છે અને ત્યાં ખનિજ તેલના વિપુલ ભંડારો આવેલા છે. એટલે ત્યાં પણ પોતાના હિતો સ્થાપવા માટે પશ્ચિમ યુરોપના લોકો જે હતા એમને પણ ત્યાં પ્રયાસ કર્યો હતો. આફ્રિકામાં સંસ્થાનવાદ. હવે 15મી સદીના અંત ભાગની અંદર આફ્રિકાના દક્ષિણ ભાગની અંદર 15મી સદીનો અંત એટલે કે પૂરી થવા આવી હતી એવાની અંદર આફ્રિકાના દક્ષિણ ભાગની અંદર સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું. અને આ ડચ પ્રજાએ જે સંસ્થાનો સ્થાપ્યા હતા, કોઠીઓ સ્થાપી હતી, ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વ્યાપારી મથકો સ્થાપ્યા હતા. એટલે કે ઇંગ્લેન્ડે કેમ્પમાં સ્થાપ્યા અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં મથક સ્થાપ્યું હતું. અને ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા માટે સ્પર્ધા કરી. એ સમય દરમિયાન ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની સ્થાપના થઈ હતી અને ઉદ્યોગોની અંદર કાચો માલ મેળવવા માટે એ આફ્રિકાના પ્રદેશને તેમને પોતાના મથકો સ્થાપ્યા હતા. અને ફ્રાન્સ જે હતું એ ફ્રાન્સે ટ્યુનેશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકામાં પોતાના દેશોનું રાજ્ય સ્થાપ્યું હતું. ત્યાર પછી જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોની અંદર પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું હતું. અને ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો પણ કબજે કર્યા હતા. આ રાતો સમુદ્ર છે એવા સમુદ્રની અંદર ઘણા બધા ભાગ છે કે એનું પાણી થોડું લાલાશ પડતું હોય છે, પીળો સમુદ્ર છે, આવા બધા ઘણા બધા સમુદ્રના નામ પણ આપવામાં આવેલા છે. એટલા માટે એને રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો ઉપર પણ એને કબજે કર્યા હતા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા હતા. અને આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે પણ બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી, એટલે કે સભા મળી. હવે બર્લિન ખાતે ઈસવીસન 1884-85ની અંદર એક સભા મળી જેમાં આફ્રિકાની અંદર આવેલા જે જુદા જુદા પ્રદેશો હતા એ પ્રદેશોને વહેંચી લેવામાં આવ્યા. આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું હતું. જ્યારે એક તરફ યુરોપની અંદર સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો, એટલે કે યુરોપની અંદર જે સંસ્થાનો સ્થાપવા માટે જે હરીફાઈઓ ચાલતી હતી એ સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રોની અંદર એશિયા આફ્રિકાના પ્રદેશો ઉપર પોતાના સંસ્થાનો સ્થાપી સ્વહસ્તક કરવા માગતા હતા. એટલે કે એશિયા અને આફ્રિકાના પ્રદેશો પર આ સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એટલે કે યુરોપના જે રાષ્ટ્રો હતા તે પોતાને હસ્તક પોતાના હાથમાં લેવા માટે કરવા માટે માગતા હતા અને ત્યાં સંસ્થાનો સ્થાપવા માગતા હતા.
ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીનું એકીકરણ થયું, એટલે કે જર્મની અને ઇટાલી બંને એક થઈ ગયા. તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ એટલે કે ઔદ્યોગિક એકમોનું વિસ્તાર કર્યો, વ્યાપારીકરણ એટલે કે એની અંદર જે માલ તૈયાર થયો એને વેચાણમાં મૂક્યો અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. અને એને પણ ઔદ્યોગિક એકમો અને વ્યાપારીકરણને કારણે પોતાના સંસ્થાનો સ્થાપવા માટેની હરીફાઈ પણ જર્મનીએ કરી હતી. એ ક્યારે કરી? તો કે જર્મની અને ઇટાલીનું એકીકરણ થયા પછી. આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશોનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ પણ કર્યું. ઝડપી પ્રવાહો બદલાયા એટલે કે એની અંદર જે પ્રદેશવાદ, જે સામ્રાજ્યવાદની ભૂખ હતી એને કારણે આ પ્રદેશોનું સામાજિક અને આર્થિક રીતે શોષણ કર્યું હતું અને તેનાથી તેમનો વિકાસ અટકી ગયો. એટલે કે ઇટાલી અને જર્મનીનો વિકાસ અટકી ગયો અને જેને પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું. અને પ્રથમ વિશ્વયુદ્ધની વાત કરું તો પ્રથમ વિશ્વયુદ્ધ 1 ઓગસ્ટ 1914થી 1918 દરમિયાન લડાયું હતું. અને આ પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિબળો હતા એ પરિબળો વિશે હવે આપણે આગળ જોઈશું. આધુનિક વિશ્વની કેટલીક એવી હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓ હતી. હું આગળ કહી ગયો કે પ્રથમ વિશ્વયુદ્ધ 1 ઓગસ્ટ 1914થી લઈ અને 1918ના 4 વર્ષો દરમિયાન લડાયું હતું અને જેની અંદર 33 દેશોએ ભાગ લીધો હતો અને યુરોપની ધરતી પર આ યુદ્ધ લડાયું હતું. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું નહોતું. કોઈ એકાદ પ્રસંગો પણ એવું મન દુઃખને કારણે આ યુદ્ધ થયું ન હતું. તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા અને એ કારણો આપણે આગળ જોઈશું. જે કારણો છે એમાં આર્થિક પરિબળ છે, લશ્કરવાદ છે, જૂથબંધી, ગુપ્ત સંધિઓ છે, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે, વર્તમાન પત્રોનો ફાળો છે, એના પછી યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન છે. આ બધા જ પરિબળો છે એ પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો છે. 1 ઓગસ્ટ 1914ના રોજ આ યુદ્ધની શરૂઆત થઈ હતી અને જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. આ પણ એક યુદ્ધની લડાઈ થઈ હતી સેડાનની અને એની અંદર ફ્રાન્સને પરાજય આપ્યો. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. 1871ની અંદર ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ ખાલી જગ્યામાં પૂછી શકાય છે કે ફ્રાન્સે ફ્રેન્કફર્ટની સંધિ ઈસવીસન ખાલી જગ્યામાં કરી અને આ સંધિ 1871માં ફ્રેન્કફર્ટની સંધિ કરી. એ અનુસાર યુદ્ધ દંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. ફ્રેન્કફર્ટની સંધિ કરી એના દ્વારા ફ્રાન્સને યુદ્ધ દંડ અને યુદ્ધની અંદર જે દંડ આપવામાં આવ્યો હતો તે અને પોતાના 2 પ્રદેશો પણ આલ્સેસ અને લોરેન્સ એ જર્મનીને આપી દેવા પડ્યા હતા. અને ફ્રાન્સનું આ અપમાન થયું અને ફ્રાન્સનું અપમાન થતાં તે ક્યારેય ભૂલી શક્યું હતું નહીં. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ એ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું હતું. આમ એક યુદ્ધના અંતમાં જ ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા અને એ દ્વિતીય વિશ્વયુદ્ધ પણ એના પછી પ્રથમ વિશ્વયુદ્ધ પછીના 20 વર્ષો દરમિયાન બીજા વિશ્વયુદ્ધની પણ શરૂઆત થઈ ગઈ હતી. હવે પ્રથમ વિશ્વયુદ્ધના જે આપણે પરિબળો છે એમનું પહેલું પરિબળ છે એ આર્થિક પરિબળ છે. આર્થિક પરિબળની વાત કરીએ તો ઈસવીસન 19મી સદીની અંદર ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકાની અંદર વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. હવે આપણે જાણીએ છીએ કે ઇંગ્લેન્ડે ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ત્યાર પછી ઘણી બધી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી હતી અને ઈસવીસન 1750થી 1850ના 100 વર્ષના ગાળા દરમિયાન ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિની સ્થાપના થઈ હતી. આ ઔદ્યોગિક ક્રાંતિની સ્થાપના ઇંગ્લેન્ડમાં થવા પાછળના ઘણા બધા કારણો હતા, જેની અંદર મૂડી છે, કોલસો છે, લોખંડ છે, પછી બજાર છે, કુશળ કારીગરો છે. આ બધા એના પરિબળો હતા. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું હતું. એટલે કે પોતે જ્યાં જ્યાં સંસ્થાનો સ્થાપ્યા હતા એ સંસ્થાનોનું ઇંગ્લેન્ડે આર્થિક રીતે શોષણ કરી અને પોતે ધનવાન બન્યું હતું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી. હવે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એટલે કાચા માલની
જરૂરિયાત ઊભી થઈ અને આ કાચા માલની જરૂરિયાત ઊભી થઈ એટલે 19મી સદીની છેલ્લી 25સીમાં એટલે કે 19મી સદીના છેલ્લી 25 એટલે કે છેલ્લા 25 વર્ષો બાકી રહ્યા હતા ત્યારે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. એટલે ઇંગ્લેન્ડને 19મી સદીના 25 વર્ષ જ બાકી હતા અને એ સમય દરમિયાન જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારોની અંદર જે બજારો હતા એ મેળવવા માટે હરીફાઈ કરી હતી. જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. એટલે ઇંગ્લેન્ડ જે ભાવે માલ વેચતું હતું એનાથી સસ્તો ભાવ જર્મનીએ વેચવા માંડ્યો અને એને કારણે એશિયા તથા આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારોમાં આ રીતે તોડવા માંડ્યા. એટલે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના જે બજારો હતા એ જર્મનીએ સસ્તો માલ આપી અને તોડી નાખ્યા. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી અને આ તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ એ પણ પ્રથમ વિશ્વયુદ્ધનું એક કારણ છે જેને આર્થિક પરિબળ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી લશ્કરવાદ. તો યુરોપના રાષ્ટ્રોની અંદર પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ, હવે યુરોપની અંદર ફ્રાન્સ છે, એશિયા અને આફ્રિકાના ઇંગ્લેન્ડની અંદર જે બજારો હતા એ બજારોની અંદર પોતાનો પ્રાદેશિક વિસ્તાર વધારવા માટે કેટલાક યુદ્ધો થયા અને આ યુદ્ધો માટે લશ્કરી બળ પણ આવશ્યક અને મહત્ત્વનું હતું. લશ્કરી સૈનિકો, શાસન, રક્ષક દળ એ પણ આવશ્યક હતું અને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી અને આ સૈન્ય તાકાત પોતાના સંસ્થાનો સ્થાપવા માટે ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, ઓસ્ટ્રિયા છે, રશિયા છે વગેરે રાષ્ટ્રોએ પોતાના સૈન્યની તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોની અંદર ફરજિયાતપણે લશ્કરી તાલીમની પણ શરૂઆત થઈ હતી અને લશ્કરી તાલીમ શરૂઆત થતાં સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન પણ ઇટાલી, જર્મની અને જાપાને વધારી દીધા હતા. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધાઓ ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું હતું. એટલે કે આ પણ પ્રથમ વિશ્વયુદ્ધનું એક બીજું પરિબળ છે જે લશ્કરવાદ. એ લશ્કરવાદની અંદર પણ આર્થિક સ્પર્ધાઓ માટે લશ્કરી ઉત્તેજનને વધારવું પડે એમ હતું, એ પણ એનું એક પરિબળ છે. ત્યાર પછી જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. હવે પ્રથમ વિશ્વયુદ્ધને સર્જવામાં જે જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. કરારો એટલે કે સંધિ કરવી, એકબીજા સાથે જોડાવું. અને પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ પહેલાં વિશ્વ જે હતું એ બે જૂથોની અંદર વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા. પ્રથમ જૂથની વાત કરીએ તો એમાં જર્મની છે, ઓસ્ટ્રિયા છે, હંગેરી છે, બલ્ગેરિયા છે તથા તુર્કિસ્તાનનું જૂથ. આ 5 જૂથો એ પ્રથમ જૂથમાં આવે છે. પ્રથમ જૂથની અંદર જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કિસ્તાનનું જૂથ. જ્યારે બીજી બાજુમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા એટલે કે એકબીજા વચ્ચે ઈર્ષ્યા કરતા હતા. એકબીજા વચ્ચે દુશ્મનાવટ હતી. એકબીજા રાષ્ટ્રો વચ્ચે શંકાઓ, કુશંકાઓ, એકબીજા રાષ્ટ્રોને એકબીજા સૈન્યનો ભય રહેતો હતો અને એકબીજાઓ વચ્ચે તિરસ્કારની ભાવના પેદા થઈ હતી અને આ તિરસ્કારની ભાવનાને કારણે જ જૂથબંધી અને ગુપ્ત સંધિઓને કારણે જ પ્રથમ વિશ્વયુદ્ધનું એક મહત્ત્વનું પરિબળ પણ એ બની ગયું હતું. ત્યાર પછી ચોથું છે પરિબળ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું અને બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા થઈ એટલે કે બંને રાષ્ટ્રો જે હતા એ સ્વતંત્ર થયા અને તેને કારણે ઇટાલી અને જર્મની એક થઈ ગયું અને આ એકીકરણ થતાં રાષ્ટ્રવાદના પરિણામો જે હતા એ પરિણામોને રાષ્ટ્રવાદના જ પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપની અંદર રાષ્ટ્રવાદની ભાવનાએ એટલે કે પોતાના રાષ્ટ્રને વિકાસ કરવો, એના પ્રદેશો વધારવા, એ રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ સંકુચિત સ્વરૂપ ધારણ કરતાં યુરોપની અંદર આર્થિક ઈર્ષ્યાઓ એટલે કે ધનવાન બનવા માટેની કેટલીક એકબીજા રાષ્ટ્રો પ્રત્યેની ઈર્ષ્યાઓ, એકબીજા રાષ્ટ્રો વચ્ચે ખેંચતાનો કરી હતી,
પ્રતિસ્પર્ધાઓ કરી હતી અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો હતો કે એકબીજા રાષ્ટ્રોના હિતો એકબીજા રાષ્ટ્રો સામે ટકરાવા લાગ્યા હતા અને યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને, યુરોપના જે આગળ પડતા રાષ્ટ્રો હતા એમને પ્રજાને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો પણ એ વખતે ભણાવ્યા હતા અને પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યે ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. એટલે પોતાના દેશને પ્રેમ કરવો, પોતાના દેશની અંદર ધન અન્ય રાષ્ટ્રોમાંથી ખીચી લઈ પોતાના રાષ્ટ્રને ધનવાન કરવો, આવા પાઠ પણ એમને ભણાવવામાં આવ્યા હતા. અને એ સમય દરમિયાન પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યે ધૃણા એવું જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો એ ઉગ્ર રાષ્ટ્રવાદી હતો અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. આમાં એક માર્કનો પ્રશ્ન પૂછે કે ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો? તો એ જર્મન સમ્રાટ કૈસર વિલિયમ હતો, એવો પ્રશ્ન પૂછી શકાય છે. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો, તે ખૂબ જ મહત્વાકાંક્ષી હતો અને વિશ્વની પ્રભુત્વની નીતિમાં એ માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માગતો. એની પાસે લશ્કરી તાકાત ઘણી બધી વધારે હતી. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ પાસે લશ્કરી તાકાત વધારે હતી અને એ તાકાતથી પોતાનું ધાર્યું કરવા માગતો હતો અને જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાય અને આ પણ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણમી હતી. એટલે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના એ પણ એક પરિબળ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર સામેલ થયું હતું. ત્યાર પછી વર્તમાનપત્રોનો ફાળો, એટલે કે વર્તમાનપત્ર એટલે ન્યૂઝપેપર, છાપાઓ, પેપર, આ રીતે એને આપણે ઓળખી શકીએ છીએ. તો યુરોપના રાષ્ટ્રોની અંદર વર્તમાનપત્રોના પરસ્પર આકરા, એક ઘણા બધા વર્તમાનપત્રો હોય છે, એટલે કે એકબીજા રાષ્ટ્રોની અંદરથી જે વર્તમાનપત્રો બહાર પડતા હતા એની અંદર આકરા એટલે કે ખૂબ જ કઠોર, ઉશ્કેરણીજનક, એટલે કે વાંચી અને પ્રજાની અંદર અંદરો અંદર યુદ્ધ થાય એવા અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણો, એટલે કે મીડિયાની અંદર આ વર્તમાનપત્રોમાં જે સમાચારો છાપવામાં આવતા હતા એ જૂઠા લખાણો છાપવામાં આવતા હતા અને એને કારણે પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી, એટલે કે ઈર્ષ્યાની ભાવના ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે. આ વર્તમાનપત્રોની અંદર જે જૂઠા લેખો છાપ્યા હતા એને કારણે એકબીજા રાષ્ટ્રો એને સમાધાન કે શાંતિ સ્થાપવાનો પણ પ્રયત્ન ન કરી શકે. એ પણ વર્તમાનપત્રોનો ફાળો એ પણ પ્રથમ વિશ્વયુદ્ધનું એક આગવું પરિબળ હતું. અને આગળનું એક લક્ષણ છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપની અંદર હવે યુદ્ધ એ જ કલ્યાણ. આપણે પેલા ગીતામાં પણ કહ્યું છે કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ. એ નીતિ યુરોપની અંદર યુદ્ધ એ જ કલ્યાણ એ નીતિએ જોર પકડ્યું હતું. અને ટ્રિસ્કે જેવા જર્મન લેખકોએ તો સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જીવવાનો હક છે. ટ્રિસ્કે એવો એક સિદ્ધાંત પ્રચલિત કરી અને લેખ કરી દીધો કે દુનિયામાં જો જીવવું હોય તો શક્તિમાનને જીવવાનો હક છે, જેની પાસે શક્તિ છે વિશાળ એને જીવવાનો હક છે. તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે, કારણ કે યુદ્ધ એ જ રાષ્ટ્રની જરૂરિયાત છે. અને નીત્સે નામના જર્મન લેખકે, નિસ્ત નામનો જે જર્મની લેખક હતો એણે તો યુદ્ધને પવિત્ર કાર્ય પણ ગણાવ્યું હતું. આ બધા જ શબ્દો છે એ ખાલી જગ્યામાં અને જોડકાની અંદર પૂછવામાં આવે છે. જ્યારે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના, ઓસ્ટ્રિયાનો રાજકુમાર હતો અને તેની પત્ની બ્લેક હેન્ડ એ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા હતી. એ સંસ્થાના સભ્યો એ ગોળી મારીને આ સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાએ બ્લેક હેન્ડની હત્યા કરી હતી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ મૂક્યો. એટલે કે આ બ્લેક હેન્ડ નામની જે સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા હતી એ ઓસ્ટ્રેલિયાના રાજકુમારની પત્નીને જે હત્યા કરી એમાં સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયાના
રાજા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરી નામું પણ આપ્યું હતું અને સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું હતું અને અજાણ હોવાનું જાહેર કરતાં ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે એ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. આ પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો છે.